જુલાઈએ નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં સિગ્નેચર કેમ્પેન અને આમ આદમી પાર્ટી દ્વારા જે સંમેલન યોજવામાં આવ્યું છે તે મામલે ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવાનું મોટું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે ચૈતર વસાવાના કેસ મામલે શું કહ્યું વિગતે વાત કરી। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા વડોદરા જેલમાં બંધ છે ને હાલ નર્મદા જિલ્લાનું રાજકારણ પણ ગરમાયું છે। વાત કરીએ તો ભરૂચ લોકસભાના સાંસદે સંકલન સમિતિની બેઠક દરમિયાન જે આગામી 24 તારીખે રાજપીપળા ખાતે સિગ્નેચર કેમ્પેન આમ આદમી પાર્ટી દ્વારા ચૈતર વસાવાના સમર્થનમાં ચલાવવામાં આવી રહ્યું છે તે મુદ્દે મીડિયા સાથે સંવાદ કર્યો ને કહ્યું કે વનકર્મીને મારવાના કેસમાં ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાં બંધ છે ને આખો જે ઘટનાક્રમ બન્યો છે તેમાં નર્મદા સેશન કોર્ટે ચૈતર વસાવાને સજા પણ સંભળાવી છે અને હવે ગુજરાત હાઈકોર્ટમાં મામલો ચાલી રહ્યો છે। તો હાઈકોર્ટ પર ધારાસભ્યના સમર્થકોએ આમ આદમી પાર્ટીએ વિશ્વાસ રાખવો જોઈએ ને જે આગામી દિવસોમાં સિગ્નેચર કેમ્પેન અભિયાન થકી રાષ્ટ્રપતિને આવેદનપત્ર પાઠવવાની જે વાત ચાલી રહી છે તેને લઈને સાંસદે કહ્યું કે ચૈતર વસાવાની આડમાં આમ આદમી પાર્ટી પોલિટિકલી માઇલેજ લેવા માટે આદિવાસી વિસ્તારોમાં આવા સ્ટન્ટ કરી રહી છે। પહેલાં સાંભળો શું કહી રહ્યા છે સાંસદ મનસુખ વસાવા। સંખ્યામાં આવીને રેલી કરવા જઈ રહ્યા છે ચૈતર વસાવાની સોમવારે લોકોનું એક કેમ્પેન છે, સહી કેમ્પેન। જો બહુ ક્લિયર વાત છે કે ચૈતરભાઈ વસાવા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય કે જંગલના ગેરકાયદેસરના ખેડાણને લઈને એના પર ફોરેસ્ટર ને બિડગાડને મારવાના ગુનામાં એમના પર એફઆઈઆર થયેલી છે। એ ઉપરાંત બીજા 19 જેટલા ગુના એમના પર નોંધાયેલા છે અને આ ફરિયાદ જે સાથે એની સાથે જોડાયેલા કોઈ ફરિયાદ કરી છે અને આ ફરિયાદો કોર્ટમાં તારીખો પર તારીખો ચાલી રહી છે। તો આ કોર્ટમાં જે કેસ ચાલ્યો કોર્ટમાં જે તારીખો ચાલી એ જે તે સમયે એમના જે વકીલોએ દલીલ કરી છે બચાવ પક્ષ માટે એ કોઈને કોઈ કારણસર વ્યવસ્થિત રીતના દલીલ ના કરી શક્યા, એના કારણે એમને સજા થઈ અને આ સજા કોઈ સરકાર કે કોઈ પાર્ટીના કહેવાથી સરકાર નથી દેતી, આ સજા નથી દેતી, કોર્ટ એના જે દલીલો થતી એના પછી એ સજા ફટકારતી હોય છે। તો સેશન કોર્ટ પરથી હાઈકોર્ટમાં ગયા છે, હાઈકોર્ટ પર એમને ભરોસો રાખવો જોઈએ, હાઈકોર્ટ પર ભરોસો રાખવો જોઈએ। આજે બચાવ પક્ષ માટે એમને ઘણી બધી સોશિયલ મીડિયામાં ઘણી બધી મોટી વાતો કરે છે કે અમે દિલ્હીના વકીલો રોક્યા છે, હાઈકોર્ટના વકીલો રોક્યા છે, વિદ્વાન વકીલો। તો એ વિદ્વાન વકીલોને લડવા દો ને, તમારે આ રેલી કાઢવાની કે હસ્તાક્ષર કરવાનું, રાષ્ટ્રપતિને આવેદનપત્ર આપવાનું આ એક બાજુનો રાજકીય સ્ટન્ટ છે। આમ આદમી પાર્ટીનો વ્યાપ વધારવા માટે આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં વિધાનસભામાં વધુ સારો દેખાવ કરી શકે એના માટેના પ્રયાસ છે। બાકી લોકોને આ ગેરમાર્ગે દોરણ બધાને બહુ ખ્યાલ છે કે કોર્ટ મેટરની અંદર રાષ્ટ્રપતિ પણ શું કરવાના હતા કે બીજા કોઈ પણ શું કરી શકવાના હતા, સરકાર પણ શું કરી શકવાનું હતું। એ કાનૂની મુદ્દો છે, કાનૂની રીતના લડાઈ લડવો જોઈએ ને એમની પાસે વિદ્વાન વકીલો છે, સુપ્રીમ કોર્ટના 2 વકીલો રોક્યા છે, રાજ્યના પણ હાઈકોર્ટના પણ સારામાં સારા વકીલો રોક્યા છે અને ગોપાલ ઇટારિયા જેટલો વિદ્વાન વકીલ એમને બીજે ક્યાં મળવાનો હતો, એને હાથ લેવો જોઈએ ને। એના કોઈ એમને ગોપાલ ઇટાલિયાએ કોર્ટ પર ભરોસો રાખવો જોઈએ, આવું નાટકબાજી નહીં કરવી જોઈએ, હું સ્પષ્ટ માનું છું। જે રીતે આપણે ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવાને સાંભળ્યા તેમાં આમ આદમી પાર્ટી જે સંમેલન યોજવા જઈ રહી છે તેમાં કેવી રીતે આમ આદમી પાર્ટીને વધુ ફાયદો થઈ શકે તે માટેનું આ આખું સ્ટન્ટ હોય તેવા આક્ષેપો સાંસદે લગાવ્યા છે અને સાથે જ તેમણે કહ્યું છે કે જે વનકર્મીને મારવાનો કેસ છે તે મામલે કોર્ટે ચુકાદો આપ્યો છે ને હાઈકોર્ટ પર તેમણે વિશ્વાસ રાખવાની જરૂર છે। હવે જોવાનું રહ્યું કે આ નિવેદન બાદ આમ આદમી પાર્ટીના નેતાઓ શું જવાબ આપે છે। દર્શક મિત્ર, આવા જ વિડીયો જોવા માટે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો।